નામ છે આ અધ્યાયનું નામ છે દૈવાસુર સંપદ વિભાગ યોગ એવું નામ છે. દૈવાસુર સંપદ વિભાગ યોગ એટલે અધ્યાયનું નામ જ એવું છે કે દૈવી અને આસુરી, દૈવી અને આસુરી સંપત્તિ એ જુદી જુદી કઈ છે એ બતાવવા અહીંયા આગળમાં એનો આ યોગ, એનો આ અધ્યાય છે. દેવાસુર સંપદ વિભાગ યોગ, સંપદ વિભાગ યોગ. તો એ રીતે આની અંદર આ પહેલો જે અધ્યાય છે એની અંદર સર્વથી આમાં ભગવાને દૈવી ગુણો અને આસુરી ગુણો કયા કયા છે એનું વર્ણન કર્યું છે. એટલે બેઝિકલી આ અધ્યાયની અંદર એમ કહીએ કે થર્મોમીટર નો અધ્યાય છે કે આપણામાં કેટલું ટેમ્પરેચર છે, દૈવી ટેમ્પરેચર છે કે આસુરી ટેમ્પરેચર છે આપણી અંદર, એનું અહીં આગળ વર્ણન છે. બેઝિકલી કે આપણે કેટલામાં છીએ એની અહીં આગળ ચર્ચા કરી છે. એટલે કે બેઝિકલી ભગવાન એમ કહેવા માંગે છે કે જે દૈવી પુરુષ છે, દૈવી ગુણો લઈને જન્મ્યો છે, એના ગુણો કેવા હોય અને આસુરી ગુણો કયા છે એનું વર્ણન છે આની અંદર. તો આ સૌથી તો પહેલા જે ત્રણ જે શ્લોક છે, પહેલા ત્રણ, આ અધ્યાયના પહેલા ત્રણ, એની અંદર દૈવી ગુણોનું વર્ણન છે. બેઝિકલી પહેલા ત્રણ ની અંદર દૈવી ગુણો છે, દૈવી ગુણોનું વર્ણન છે પહેલા ત્રણ ની અંદર. તો આ પહેલો જે શ્લોક છે અહીં આગળ ભગવાને કહ્યું જ નથી, કશું ઇન્ટ્રોડક્શન કઈ જ ના આપી અને સીધું જ શરૂ કર્યું છે. સીધું આગળ તો અહીંથી એમ એવું લાગે કે ટોટલી સબ્જેક્ટ ચેન્જ થઈ ગયો એવું લાગે છે. 15મા અધ્યાયમાં ભગવાને પોતે પુરુષોત્તમ પોતે છે એ બધી વાત કરી દીધી, જીવ કોને કહેવાય અને માયા કોને કહેવાય, ભગવાન પર પુરુષોત્તમ કોને કહેવાય એનું બધું વર્ણન કર્યા પછી ભગવાન હવે આ જીવ જે છે એ પોતે પોતાની જાતને જોઈ લે એકવાર કે મારી અંદર કયા ગુણો છે, દૈવી ગુણો છે કે આસુરી ગુણો છે, એને સમજાવવા માટે આનો આ અધ્યાય છે. એટલે જે ગુણો ત્રણ મેં કહ્યું, પહેલા ત્રણ શ્લોકોની અંદર દૈવી ગુણોનું વર્ણન છે. એની અંદર પહેલું સંધિ છૂટી પાડીને અભયમ, પછી છે સત્વ સંશુદ્ધિ, પછી જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. તો આખો જે શ્લોક છે સત્વ સંશુદ્ધિ અને પછી એ જે બે જે વિસર્ગ છે એનો રકાર બનેલો છે એટલે ભેગું કર્યું છે એટલે સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિત એવું બોલાય છે. તો પહેલી લીટીમાં ત્રણ ગુણો છે, અભયમ, સત્વ સંશુદ્ધિ અને જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. બીજી લીટીમાં છે દાનમ, દમઃ ચ યજ્ઞઃ ચ સ્વાધ્યાયઃ તપઃ અને આર્જવમ. તો બીજી લીટીની અંદર દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ અને આર્જવમ, આ ગુણોનું વર્ણન પહેલી લીટીમાં છે. તો આ દૈવી ગુણો છે. પહેલો ગુણ છે અભયમ.
અભયમ એટલે સર્વથા ભયનો અભાવ. અભય, અભયતા જે છે, ભય ના પામવું, કોઈનાથી નહીં, કોઈ કરતા કોઈનાથી નહીં. ભય પામવાનું જરૂર નથી, કારણ કે જીવાત્મા પોતે અમર છે. જીવનો કોઈ દિવસ, જીવ અવિનાશી છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. તો જીવાત્મા જે છે એ હંમેશા એ મરવાનો જ નથી. જો હું તમે મરવાના જ નથી, જીવાત્માનું મૃત્યુ નથી અને એ અવિનાશી જ છે, તો પછી એને ડરવાનું શાનાથી? મોટા ભાગે આપણને ડર શાનો છે? મરણનો ડર છે. પણ મરણ જે થવાનું છે એ તો આ દેહનું થવાનું છે, આત્માનું થવાનું નથી. જીવાત્માનું મરણ થતું નથી. જીવ તો અવિનાશી છે. એ તો આ જગ્યાએથી અહીંથી જઈને બીજે જવાનું, બીજેથી ત્રીજે, ત્રીજેથી ચોથે, એમ દેહ બદલ્યા જ કરે છે. દેહ બદલ્યા કરે છે. એનું મૃત્યુ ક્યાંય નથી, ક્યાંય નથી. એટલે દેહ ભય પામે છે. શા માટે? કારણ કે દરેકને સૌથી મોટામાં મોટો ભય મરવાનો છે. એટલે જો મોટામાં મોટો ભય મટી જાય, ભયનું નિવારણ થઈ જાય, તો બીજા ભય રહે જ નહીં. એટલે અહીંયા આગળ અભય કહી અને સમજવાનું એ છે કે કોઈ પણ જીવાત્મા મરતો નથી, કોઈ જીવાત્મા મરતો નથી. એટલે કોઈએ બીવાની જરૂર નથી. આપણે બધાએ આ દેહમાંથી નીકળવાનું છે, ગમે ત્યારે નીકળવાનું છે, અને એના માટે બીવાની જરૂર નથી. કારણ કે આ દેહ છોડીશું એ પહેલા એને બીજો દેહ તૈયાર કર્યો છે આપણા માટે. ભગવાન પોતે શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદની અંદર આ વર્ણન કરે છે કે દેહ માંથી જીવાત્મા નીકળે છે, એના પહેલા એને નવો દેહ તૈયાર કરેલો છે. એટલે કે અમે સ્કૂલમાં હતા ને તે વખતે સ્કૂલની ગ્રાઉન્ડ બહાર લીમડા નીચે પ્રાર્થના કરાવતા હતા બધાને. તો લીમડા નીચે પ્રાર્થના કરાવે, એમાં અમે બધા છોકરાઓ એક આગળ પાછળ બેઠા હોય, ઉપર લીમડા બહુ, અને લીમડાની ઠંડકને કારણે જીમોલો બહુ આવતી હતી, મંકોડા. અમે રમતા, પ્રાર્થના ચાલતી હોય અથવા તો આચાર્ય સાહેબ પ્રવચન કરતા હોય, કારણ કે અમારે પ્રાર્થના પછી આચાર્ય અથવા તો કોઈ પણ શિક્ષક જે છે એ નાનું પ્રવચન આપે અને અમે સાંભળીએ. પણ અમે સાંભળતા નતા તે ટાઈમે. તે વખતે સાંભળ્યું તો આનાથી હજુ વધારે સારા બની શક્યા હોત. અત્યારે કે એટલા બધા સારા નથી. એનીવે, એ વાત જાદો. પણ તો અમે સાંભળીએ નહીં, પણ પેલા લીમડાના પાંદડા હોય અથવા બીજા વૃક્ષોના મોટા મોટા પાંદડા, એના ઉપર પેલી જીમોલોને આમ ચડાવી દઈએ. એટલે જીમોલ ફરતી હોય, એનો રસ્તો હોય, અને એમાં વચ્ચે આપણે પાંદડું મૂકી દઈએ, એટલે તરત આ પાંદડા પર આવીએ. પાછું આ પાંદડા પર લઈને પછી હાથમાં લઈને પાછા કોકના પાછળ પેલું શર્ટ હોય ત્યાં આગળ એ પાંદડું રવા દઈએ, અડાડી રાખીએ, એટલે પેલી જીમોલ પાંદડા ઉપરથી ચડી ઉતરી અને પેલાના શર્ટ ઉપર ચડી જાય. આવી બધી મસ્તી કરતા હતા. તો એટલે જેવી રીતે પેલી જીમોલને ખબર નથી કે હું માટીમાંથી હવે પાંદડા ઉપર ચડી અને પાંદડા ઉપરથી એ તો એની ગતિમાં ચાલુ એની ગતિ છે, અને એ ધીમે રહીને પાંદડા ઉપર ચડે છે. પાંદડા ઉપરથી પેલા છોકરાના શર્ટ ઉપર ચડે છે, ફરી પાછો કોક બીજો કોઈ પાછો બાજુ વાળો એને પાછી ફૂટપટ્ટી પર લઈ લે, કોઈ દફતર ઉપર ચડાવે. એમ અમે ખેલ કરતા હતા. પણ કહેવાનો મતલબ છે કે જેવી રીતે પેલો મંકોડો એક જગ્યાએથી બીજા ઉપર ચડે છે અને બીજા ઉપરથી ત્રીજા ઉપર જાય છે, એમ આ જીવાત્મા એક શરીરમાંથી નીકળીને તરત જ બીજાની અંદર પ્રવેશી જાય છે.
એના માટે એને દેહ ભગવાને તૈયાર કર્યો છે. જો જીવાત્માના કર્મ બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય અને એને કારણ કે દરેકને માટે યોગ્ય માતા પિતા, યોગ્ય વાતાવરણ એનું હોય, એ ના બન્યું હોય તો પછી એને અંતરિક્ષની અંદર રહેવું પડે, જેને ભૂતાત્મા કહેવામાં આવે છે. તો એની અંદર કોઈ એ બધા પેન્ડિંગ, આપણે જેમ એરપોર્ટ પર પેન્ડિંગમાં બેઠા આવીએ છીએ કે કોલ ના આવે બોર્ડિંગ નો, ત્યાં સુધી જેમ આપણે બેહીને રાહ જોઈએ છે ને, એમ ઘણીવાર દેહની રાહ પણ જોવી પડે. જો એ પ્રમાણેનો મેળાપ બધો વ્યવસ્થિત ના થયો હોય તો બાકી તો જે ભોગવવાનું જે છે, જેને પાપ કરે છે એને ભોગવવાનું છે, એના માટે તો દેહ રેડી જ હોય છે. પશુનો, પંખીનો, કે એને જેની જોડે જેને મંકોડાનો કે કીડીનો કે ગાયનો, ગધેડાનો, કૂતરાનો છે, જેની જોડે એને લેણ દેણ હોય એ પ્રમાણે એનો દેહની અંદર એને ભોગવવાનું હોય જાય એ રીતે. તો આમ દેહ મરતો નથી કહેવાનો મતલબ, અરે દેહ મરે છે, જીવાત્મા મળતો નથી, સોરી, જીવાત્મા મળતો નથી. એક દેહમાંથી બીજા દેહમાં પ્રવેશી જાય છે, થોડો મોડો વહેલો, પણ એને બીજો દેહ મળવાનો છે. અને બીજો દેહ મળે પછી એને છોડવાનો વારો આવે, ત્રીજામાં જ કોઈ ત્રીજી જગ્યાએ જવાનું થાય. પોતાના આચરણ, પોતાના કર્મોના અનુસાર, પોતાની વાસનાના અનુસાર, એ જે કઈ કારણ, જે એનું રીઝન હોય, જે કઈ આપણું કહેવાય કે ઋણાનુબંધ હોય, એ પ્રમાણે ભોગવવા માટે આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં જઈએ છીએ, ભોગવવા માટે. ઘણીવાર ભોગવવાનું હોય એટલે મનુષ્ય દેહમાં પણ આવવું પડે, અને ભોગવવાનું હોય એટલે તો પશુ દેહમાં કે બીજા પ્રાણીઓના કે એ બધામાં પણ થવું પડે. ઘણીવાર ઘાસ, વૃક્ષ, એ બધી યોનિઓ પણ મળે તમને. એટલે કઈ કહેવાય નહીં કોને કયો, પણ બેઝિકલી આત્મા મળતો નથી. આત્મા મળતો નથી એટલે ભય રાખવાનો કોઈ સવાલ નથી. ભય રાખવાનો કોઈ સવાલ નથી. તો એટલે મૃત્યુથી પણ ગભરાવવું નહીં. મૃત્યુ એટલે તો ભગવાનને મળવાનો સમય છે. મૃત્યુ આવે એટલે ભગવાન પોતે, ભગવાનની જોડે જવાનું છે આપણે. એટલે તો આ એક જગ્યાએ આઈ થિંક ભગવદ ગીતામાં જ કહ્યું છે કે હું મૃત્યુ પણ હું જ છું, મૃત્યુ હરશ્ચાહમ. આઈ થિંક 10મા અધ્યાયની અંદર આ વાત કરી હતી. 10મા અધ્યાયમાં જ્યારે વિભૂતિ યોગ હતો, એ વિભૂતિ યોગની અંદર એ ભગવાને એક જગ્યાએ કહ્યું છે મૃત્યુશ્ચ હરશ્ચાહમ, એવી રીતે વાત કરી છે. હું કદાચ તમને કહું કયા શ્લોકમાં છે, જરા એક મિનિટ તમે bear with me. મૃત્યુ હરશ્ચાહમ એવો શબ્દ છે. તો મૃત્યુ એ પરમાત્મા છે એમ, હા, 34મા અધ્યાયમાં લખ્યું છે, 34મા શ્લોકમાં, 10મા અધ્યાયના 34મા શ્લોકમાં છે કે હું જ સર્વનો નાશ કરવા વાળો મૃત્યુ હું છું. એટલે મૃત્યુ એટલે પરમાત્માને મળવાનો ટાઈમ. એટલે મૃત્યુ જે છે એ પરમાત્મા જ છે બેઝિકલી. એટલે મૃત્યુનું આગમન જે છે એને શુભ માનવું, એને
એને અશુભ માનવાની જરૂર નથી. દેહ છોડવો પડે અને દેહ, હા, 10:34 છે, જુઓ. આ તો 11મો ચાલે છે. 34, હા, બસ. મૃત્યુ સર્વ હર્ષ ચાહમ, હું સર્વનો નાશ કરવા વાળો મૃત્યુ છું. અને ઉત્પન્ન કરવામાં ઉત્પત્તિનું કારણ હેતુ પણ હું જ છું. ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ, એટલે દરેકને પાછું તો આવવાનું જ છે. જ્યાં સુધી મુક્તિ ના મળે ત્યાં સુધી પાછું આવવાનું છે. એટલે ભય રાખવાનો જરૂર નથી, એમ મારું કેવું છે. બીજું, માણસને ભય શા માટે, ગો બેક ટુ ધ 16:1, ભય શા માટે રાખવાનો હોય? ભય રાખવાનું કારણ નથી, કારણ કે મને ખાવા નહીં મળે, મને પહેરવા નહીં મળે, મને ઓઢવા નહીં મળે, વસ્ત્ર નહીં મળે, મને રહેવાનું સ્થાન નહીં મળે, એવું નથી. ભગવાને દેહ આપ્યો છે, એ દેહના માટે ભગવાને વ્યવસ્થા કરેલી જ છે, પહેલી જ કરી છે. એ દેહ આપ્યો છે એટલે તો દાંત આપ્યા, એટલે તો એ પહેલા અન્ન બનાવ્યું. અને દાંત નથી નાના બાળકને, એટલે તો માના શરીરની અંદર દૂધ બનાવ્યું છે ભગવાને. એટલે ભોજનની વ્યવસ્થાનો કોઈ ભય રાખવાની જરૂર નથી. ત્યારે વસ્ત્ર તો તમારે એ પહેરાવશે તમને, એ તમને પહેરાવશે. આપણે કઈ નાના હતા ત્યારે મા બાપે પહેરાયા છે ને, એ મા બાપ એ ભગવાન જ છે. ભગવાન જ બધી વ્યવસ્થા કરે છે આપણા બધા માટે. એટલે ચિંતા રાખવાની કોઈ જરૂર નથી, ભય રાખવાની કોઈ જરૂર નથી. એટલે જે દૈવી ગુણ વાળો છે એ હંમેશા અભયમાં જીવે છે, કોઈનાથી બીતો નથી. એટલે બીવાનું કારણ એક જ, પરમાત્માથી બીવું. બાકી જીવાત્માથી બીવાની જરૂર નથી. પરમાત્માનો ડર જરૂરી છે, પણ બીજા આત્માથી બીવાની જરૂર નથી. અને પણ આપણે શું છે, આપણે ભગવાનથી ડરતા નથી, આપણે તો બીજા જીવાત્માથી ડરીએ છીએ. આપણું કામ એવું છે, કારણ કે ભગવાનને જોયા નથી એટલે એનાથી ડરતા નથી. પણ બીજા જીવાત્માને જોયા છે એટલે બીજા જીવાત્માથી ડરીએ છીએ. એ ખોટું છે. એટલે આપણે બીજા જીવાત્માથી ડરવાની જરૂર નથી, કેવલ અને કેવલ પરમાત્માથી બીવાની જરૂર છે. એટલે અભયમ, સર્વથા ભયનો અભાવ. જુઓ, યજ્ઞ કરતી વખતે બલિરાજાના યજ્ઞની અંદર એના ગુરુ શુક્રાચાર્ય, એના ગુરુ ના પાડે છે કે આ વિષ્ણુ વામન થઈને આયા છે અને એને તું દાન ના આપીશ. તેમ છતાં ભય છોડીને આ બલિરાજા દાનનો સંકલ્પ કરે છે. એ ગુરુનો ભય રાખતો નથી, અને ગુરુ ગુસ્સે થઈ અને એ સંકલ્પ કરે એ પહેલા જ એને શ્રાપ આપી દે છે. ગુરુ શ્રાપ આપે એની ચિંતા કર્યા વગર જ એ સંકલ્પ કરે છે. તો અભયમ એટલે અહીંયા આગળ તો આપણા પુરાણોની અંદર જે અમુક ઇતિહાસ પુરાણોની અંદર એવા ઘણા દાખલાઓ છે કે જેની અંદર અભયતાનો જે એક પાઠ ભણેલા અભયતાના ઉદાહરણો, જે અમે કહ્યું બલિરાજાની જેમ, ગુરુથી પણ ભય નથી પામતો. ઘણા અને શત્રુઓથી તો ભય પામવાની જરૂર જ નથી. કારણ કે દરેકની રક્ષા પરમાત્મા કરે છે, અને જ્યારે જેને જવાનું છે એને જવાનું જ છે, અને તમે કોઈ રોકી નથી શકવાનું.
અને કોઈ તમને મારે છે કે કોઈ તમને મારી નાખે છે અથવા તો તમારા મોતનું કારણ બને છે, એ તો એને નિમિત્ત બનાવ્યો છે. બાકી તમારું શરીર છોડવાનો સમય આવી ગયો છે અને એ નિમિત્ત તરીકે ભગવાન જ એની અંદર રહેલા છે અને એ જ તમારું શરીર નો અંત કરી રહ્યા છે. એટલે ભય માનવાને કોઈ જરૂર નથી. સર્વથા અભય રહેવું, તો આ દૈવી ગુણ છે. સર્વથા અભય રહેવું, કોઈનો ભય રાખવો નહીં. ભગવાનને પણ તમે પ્રાર્થના કરી શકો કે મને આ બીક લાગે છે, મારે અમે આ ભૂલ કરી છે, તો તમે મને ક્ષમા કરો. ભગવાનને પણ તમે ક્ષમામાં કોઈ પણ ભૂલ કરી હોય એની ક્ષમા માંગો. તો અભયતા એ પહેલો દૈવી ગુણ છે. ત્યાર પછી બીજો ગુણ જે છે સત્વ સંશુદ્ધિ. સત્વ સંશુદ્ધિ એટલે કે અંતઃકરણની શુદ્ધિ, સારી રીતે સ્વચ્છતા. સંશુદ્ધિ, શુદ્ધિ તો ખરી પણ સંશુદ્ધિ, સારી રીતે શુદ્ધિ. અને એમ કે તમોગુણ રજોગુણ તો હોય નહીં, પણ સત્વગુણને પણ કાઢી નાખે હોય એવી શુદ્ધિ. સત્વગુણ પણ નહીં એમ, એવી શુદ્ધિ. ગુણાતીત શુદ્ધિ એટલે કે અંતઃકરણની વિશુદ્ધિ, અંતઃકરણની શુદ્ધતા. અને આ અંતઃકરણની શુદ્ધતા કેવી રીતે થાય? ભગવાનનું નામ લેવાથી થાય. ભગવાનનું નામ સ્મરણ, ભગવાનના નામનો જપ, નામનું કીર્તન, ભગવાનના લીલા, ગુણ, ધામ, રૂપ, એનું ચિંતન, એનું કીર્તન, એનું સ્મરણ, એનાથી અંતઃકરણની વિશુદ્ધિ થાય છે. અંતઃકરણની શુદ્ધિ કેવલ અને કેવલ આ 5 ના સંગ કરવાથી થાય છે. નામ, રૂપ, ગુણ, લીલા, ધામ. ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનના ગુણ, ભગવાનની લીલા, ભગવાનનું ધામ. આનો સંગ કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. સૌથી હાઈએસ્ટ સંશુદ્ધિ કરવાનું સાધન જે છે એ નામ સંકીર્તન, નામનો જપ, નામનું કીર્તન, એ અથવા તો નામનું સ્મરણ, એ હાઈએસ્ટ પ્યોરિફિકેશન નું સાધન છે. અંતઃકરણની શુદ્ધિ એનું હાઈએસ્ટ સાધન એ સત્વ સંશુદ્ધિ. અને ત્યાર પછી છે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એટલે જ્ઞાનની અંદર જોડાવાની વ્યવસ્થા. યોગ એટલે જોડાવવું, વ્યવસ્થિતિ એટલે કે એની અંદર જોડાયેલી સ્થિતિ રાખવી. વ્યવસ્થિતિ એટલે સારી રીતે સ્થિતિ, એમ વ્યવસ્થિતિ. જ્ઞાનની અંદર જોડાવાની સારી રીતે વ્યવસ્થિતિ, જ્ઞાનની અંદર સારી રીતે જોડાયેલા રહેવું, એ દૈવી ગુણ છે. જ્ઞાનની અંદર સારી રીતે જોડાયેલા રહેવું એનો અર્થ શું છે? કે હંમેશા 24/7 365 days હું આત્મા છું એનું અનુસંધાન. હું દેહ નથી, હું આત્મા છું એનું જે અનુસંધાન જે છે એ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. આપણે આત્મ સ્વરૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાની છે. હું આત્મા છું એમ સમજીને, હું પરમાત્માનો અંશ છું એમ સમજીને. અને જ્યારે વ્યક્તિ પોતે પોતાને આત્મ સ્વરૂપ જાણે છે, એ જ સાચું જ્ઞાન છે કે હું આત્મા છું, એ જ સાચું જ્ઞાન છે. અને હું દેહ નથી, હું આત્મા છું, હું અવિનાશી છું અને મારો ક્યારેય નાશ નથી.
હું આત્મા છું, મારે કઈ ખાવા પીવાનું હોય નહીં. આત્મા કઈ ખાતો નથી, આત્મા અકર્તા છે. એટલે આત્માને કોઈ ભોગ હોતા નથી. ખ્યાલ આવ્યો? આત્માને કોઈ વિકાર હોતા નથી. આત્માના આઈ થિંક 12 ગુણો છે. 12 ગુણ છે આત્માના. એ 12 ગુણનું 12 ગુણ જે છે એ ભાગવતની અંદર બતાવ્યા છે. 12 ગુણ કયા કયા છે હું તમને આઈ થિંક અત્યારે તો મને સમય નથી, પણ હું કાલે અથવા પરમ દિવસે એનો ફોટો પાડીને મોકલીશ તમને. આત્માના 12 ગુણ છે. એ 12 ગુણને માણસ યાદ રાખે અને એ પ્રમાણે વર્તન કરે, એ એની જ્ઞાન યોગ વ્યવસ્થિતિ છે. હું આત્મા છું એવું જયારે વિચારે છે ત્યારે કોઈ બીજાની સાથે રાગ દ્વેષ કરતો નથી, કારણ કે એને ખબર જ છે કે આત્માનો હંમેશા પરમાત્માની સાથે જ સંબંધ છે. જીવાત્માનો બીજા જીવાત્મા સાથે કોઈ સંબંધ નથી. એટલે એ કોઈની સાથે રાગ કરતો નથી, દ્વેષ કરતો નથી, અને હંમેશા મુક્ત અવસ્થામાં રહે છે. જે જ્ઞાની હોય છે, જે પોતાના આત્માની સ્થિતિની અંદર રહે છે, પોતે આત્મા છે એમ જાણીને જ્યારે પોતે નિર્વિકાર રહે છે, નિર્વિકાર. અને નિર્વિકાર તો ખરો, પણ નિર્લેપ, કોઈનાથી લેપાયમાન નથી થતો. આકાશ જે છે નિર્લેપ છે. આકાશ નિર્લેપ છે. મને આકાશ ચોંટતું નથી, ચોંટી જતું નથી. હું આ જગ્યાએથી હમણાં આમ આઘો કર્યો, કઈક મને આકાશ ચોંટ્યું નહીં. પાણી ચોંટી જાય છે, પૃથ્વી તત્વ આપણને ચોંટે છે, પણ અગ્નિ તત્વ ચોંટતું નથી. અગ્નિ તત્વ તમને દજાડે છે, પણ અગ્નિ તત્વ ચોંટતું નથી. વાયુ તત્વ પણ ચોંટતું નથી. એમ કીપ ઇન માઇન્ડ. આ એક વસ્તુ જાણવા જેવી છે કે આ પંચ મહાભૂતો છે ને, જો કે આ એનો એ નથી, એનો શું કહેવાય, આનો એના વિશે એનો સબ્જેક્ટ નથી. આપણે જે ચાલે છે એ સબ્જેક્ટ નથી, પણ એક વસ્તુ જાણવા જેવી છે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ એકબીજામાંથી નીકળેલા છે ને. પૃથ્વી એ છેલ્લું છે. પૃથ્વી કરતા જળ વધારે શ્રેષ્ઠ છે. જળ વધારે શ્રેષ્ઠ છે. અને જળ કરતા અગ્નિ વધારે શ્રેષ્ઠ છે. અગ્નિ કરતા વધારે વાયુ શ્રેષ્ઠ છે. અને વાયુ કરતા આકાશ તત્વ શ્રેષ્ઠ છે. આકાશ તત્વ તો એક્ઝેક્ટલી ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ધ ગોડ, પરમાત્મા જેવું જે તત્વ છે. ઓલમોસ્ટ થોડુંક જ, કદાચ થોડાક જ એની અંદર એ હશે, પણ એ આકાશ તત્વ જે છે એ વધારે પરમાત્માથી નજીક છે. એટલે જેમ આકાશ નિર્લેપ છે, એમાં આત્મા નિર્લેપ છે. એ ચોંટતો નથી, કોઈની સાથે જોડાતો નથી. તમે જોજો આકાશ તત્વ કેવું છે. હું અત્યારે ઉભો છું, પણ હમણાં અહીંયા આમ ખસ્યો થોડો, તો આકાશ અહીંથી ખસી ગયું, બીજે ગતું, થોડું આઘું ખતું રહ્યું. અને મેં મારા શરીરે આકાશની જગ્યા લઈ લીધી, પણ તેમ છતાં એ આકાશ કમ્પ્લેન નથી કરતું. હા, પૃથ્વી કમ્પ્લેન કરે છે. પૃથ્વી તમે ઉપર પગ મૂકો એટલે પૃથ્વી ખસી નથી જતી. પૃથ્વી તો તમને એ ઓપોઝ કરે છે. પણ એનાથી વધારે સારું જળ છે. જળની અંદર તમે પડો તો જળ પણ ખસી જાય છે થોડું, પણ તેમ છતાં જળ પણ પાછું કોઈ વાર તમને તારે છે. જળની અંદર પણ તરણ જે છે એને અંદર આવવા દેતું નથી. એની તારણ શક્તિ છે. બોયન્સી ફોર્સ જે છે, એ બોયન્સી ફોર્સ
એ જળ તમને ઉપર લાવે છે. એને કે એટલે એ જગ્યા નથી આપતું. જળ જલ્દી જગ્યા આપતું નથી અને પૃથ્વી તો આપતી જ નથી. તો એવી રીતે એટલે કહેવાનો મતલબ શું છે કે કે આપણે તો મૂળ આત્માની વાત કરતા હતા. આ તો પંચ મહાભૂતોની વાત થઈ. પણ જે આકાશ જે છે એ આત્માની સમાન છે અને એ એ એ નિર્વિકાર નિર્લેપ એના 12 ગુણો છે. નિર્વિકાર અને એને 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 એ કોઈથી છેદાતો નથી, અવિનાશી છે. એ બધા ઘણા ગુણો છે. એના 12 ગુણ છે. હું આપીશ, તમને મોકલીશ. તો આ આપણે વાત કરતા હતા તત્વજ્ઞાનની અંદર નિત્ય સ્થિતિ. તત્વજ્ઞાનની અંદર નિત્ય સ્થિતિની અંદર બહુ કઈ વેદ ભણવા, જ્ઞાનની સ્થિતિમાં કઈ વેદ ભણવા, તમને જ્ઞાન પછી ઓટોમેટિક થાય. આ પ્રમાણે તમે પોતે આ વસ્તુ યાદ રાખો કે હું આત્મા છું, હું આત્મા છું અને હું દેહ નથી. દેહ હોય, હું દેહ માનું તો બીજા મારી આ દેહની જોડે જે જોડાયેલા છે મારા સંબંધી, પણ જો આ દેહને દેહ જ ના માનું તો બીજાની સાથે મારો સંબંધ છે જ નહીં આત્મ સ્વરૂપની દ્રષ્ટિએ. તો નિત્ય જ્ઞાન યોગ વ્યવસ્થિત એટલે પોતે દેહની અંદર તો છે, એટલે સંસારની અંદર તો છે, પણ તેમ છતાં નિર્લેપ છે બીજા સંબંધીઓથી. એટલે જેમ પેલા મોરારી બાપુ કે છે કથાની અંદર કે મેલે મેલે અકેલે મેં મેલા, મેલે મેં અકેલા. આ જગતના મેળામાં માણસ ફરે છે પણ એકલો ફરે છે અને પોતે એકલો બેઠો હોય તો અંદર આપણી અંદર પાછો મેળો હોય બધો સંસારનો. તો પણ આપણે મેળામાં એકલા, એ રીતની વ્યવસ્થિતિ. નિર્લેપ, બધા વ્યવહાર સંસારના કરવાના જ છે, કે વ્યવહાર કરવાના નથી, નહીં તો તમે આ સંસારની અંદર રહી નહીં શકો. એટલે નાટક કરવાનું છે, નાટક. અને એ નાટકની અંદર કે તમે બધા સંસારના સંબંધો જાળવો પણ તેમ છતાં પોતે નિર્લેપ રહો. પોતાની અંદર એક પ્રકારનું એક આવરણ બનાવો કે એ આવરણ જે છે એ તમને કાયમ યાદ રખાવે કે હું આત્મા છું, હું છું તો આત્મા. ભલે હું અત્યારે બધાની જોડે છું પણ છું આત્મા. આ બધા સંબંધીઓ જે છે અત્યારે મારા આ દેહના કારણે ટેમ્પરરી સંબંધો છે. તો આ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ શબ્દ છે કે નિત્ય જ્ઞાનની અંદર નિત્ય વ્યવસ્થિતિ જે છે તે કેવી રીતે છે એના પર છે. ત્યાર પછી જે આ 3 ગુણ થયા અત્યારે, અભય, સત્વ સંશુદ્ધિ રાખવી, અંતઃકરણ વિશુદ્ધ રાખવું એટલે મન શુદ્ધ રાખવું એમ. અને મનની અંદર હું એ કહેવાનું રહી ગયું તમને લોકોને, અંતઃકરણની શુદ્ધિ તો કહી તમને કે કેવી રીતે થાય એ તો કહ્યું મેં તમને, નામ સ્મરણ અને એ બધું. પણ એક વસ્તુ કહેવાની રહી ગઈ કે અંતઃકરણ જે છે એની અંદર 4 શું છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનને શુદ્ધ રાખવું, મન શુદ્ધ. મનની અંદર કોઈ બીજાના પ્રત્યે અભાવ, દુર્ભાવ ના હોય. બુદ્ધિની શુદ્ધિ, બુદ્ધિ જે છે એ એકદમ નિર્મળ મતી. અને એવી રીતે ચિત્ત શુદ્ધિ, ચિત્ત પણ શુદ્ધ. અહંકાર શુદ્ધ, અહંકાર શુદ્ધ એની અંદર જે હું પોતે પરમાત્માનો અંશ છું, હું પરમાત્માનો અંશ છું, એ અહંકાર રાખવાનો છે. મને લાગે આઈ થિંક કિરીટ અંકલ તમે મને 2-3 દિવસ પહેલા પૂછ્યું હતું ને, સ્વાભિમાન અને અભિમાનનો અર્થ શું છે એવું કંઈક પૂછ્યું હતું તમે, રાઈટ? અને એનો જવાબ આજની કથામાં આપ્યો હતો એના વિશે.
તો આઈ ડોન્ટ નો, કદાચ નહીં હોય એ. તો વાત ચાલતી હતી જ્ઞાન યોગ્ય વ્યવસ્થિતિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. તો જ્ઞાન યોગ વ્યવસ્થિતિ પછી બીજી લીટીની અંદર જે ચોથો ગુણ છે દાન. દાન, દાન પણ જુઓ, દાન દાન કયું છે, પણ અહીં અંદર જેને ટ્રાન્સલેશન કર્યું છે એને સાત્વિક દાન કહ્યું છે. સાત્વિક દાન કહ્યું છે એટલે એની અંદર દાન કોને કહેવાય એના વિશે છે. દાન એટલે કે બીજાની જોડેથી બદલો લેવાની ઈચ્છા સાથેનું દાન જે છે એ દાન નથી. એ તો રજોગુણી દાન છે, એ રજોગુણી દાન છે. સત્વગુણી દાનની અંદર નિષ્કામ દાન એટલે બીજી કોઈ અપેક્ષા નથી એવું દાન, કે એને એ કરીને આપણે કોઈ કશું મેળવવાનું નથી, પુણ્યની પણ અપેક્ષા નહીં. એ દાન, નિષ્કામ દાન જે છે એની વાત છે. એટલે અહીં આગળ સાત્વિક દાન લખ્યું છે. સાત્વિક દાન એની પાછી સત્વગુણની અંદર, જો કે સત્વગુણમાં પણ એ જ હોય છે, સાત્વિક દાનની અંદર એ જ કે તમે યોગ્ય પાત્રને દાન આપો, યોગ્ય વ્યક્તિને દાન આપો, અને થોડોક વિવેકપૂર્વક દાન આપો. વિવેકપૂર્વક દાન, વિવેકપૂર્વક દાનની અંદર કે એવું ના બને કે દાન આપ્યા પછી તમારી પણ એવી મુશ્કેલીમાં તમે ના મૂકી જાઓ કે પછી તમારે બીજાના દાન ઉપર આધાર રાખવો પડે. એની વાત પણ ભાગવતની અંદર કરેલી છે. મને જો કે એ ચેપ્ટર જડશે તો હું તમને મોકલીશ. તો છે જો કે 9મા સ્કંદની અંદર બલિરાજા જ્યારે દાનનો સંકલ્પ કરે છે ત્યારે આ શુક્રાચાર્યને સમજાવે છે દાન નહીં આપવું એમ, અને કેમ ના આપવું એમના એક કારણમાં આ કારણ પણ બતાવે છે શુક્રાચાર્ય પોતે. એનીવે, પણ હું જે દાન અહીં આગળ વ્યાખ કરી છે એ દાન નો એનો મેન તો નિષ્કામ દાન. આપણે ઘણી વખત જો આપણે માણસ મરી જાય પછી ગૌદાન કરે છે ને, ગોદાન કરે છે, પિંડદાન કરે છે, એ બધું સાત્વિક દાન નથી. કીપ ઇન માઇન્ડ. એની અંદર પિંડદાન કરે છે એનું કારણ શું છે? બીજો દેહ મળે એટલા માટે પિંડદાન કરે છે. એ દાન સાત્વિક નથી. એ રજોગુણી દાન છે. કોઈ મરી જાય પછી એમણે ગૌદાન કરે એના પુણ્યના માટે, એ સાત્વિક દાન નથી. સાત્વિક દાન કદાચ કહો તમે એને પુણ્યના માટે કરે છે તો એ કદાચ સાત્વિક દાન કરાય, પણ એ દાન સાચું બરાબર દાન નથી. નિષ્કામ દાન નિષ્કામ, કે મારે કશું જોઈતું નથી એના બદલે. હું જીવ છું અને મારી ફરજ છે કે જેની પાસે ના હોય એને હું આપું, એ નિષ્કામ દાન છે. એટલે જો ઈશાવાસ્ય ઉપનિષદ છે એની અંદર જે પહેલો શ્લોક છે, ઈશાવાસ્યમિદં સર્વં તેન યત્કિંચત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા, તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કશ્ય સ્વિદ્ધનમ. કે છે કે તું ત્યાગીને ભોગવ, પેલો ત્યાગ કર, કોઈને ના હોય ને આપ. એ દાન છે, એ દાન છે. એની અંદર મેળવવાની આશા નથી. મા ગૃધઃ, ગિદ્ધ જેવી તારી વૃત્તિ ના થાય, ગિદ્ધ વૃત્તિ ના થાય. કશ્ય સ્વિદ્ધનમ, કોનું આ ધન કોનું છે? તારું છે? ના, તું તો આવ્યો આ પૃથ્વી પર નાગો પૂંગો કશું લીધા વગર આવ્યો છું. તું અહીં કશું લીધા વગર જ આવ્યો છું તો પછી તારી વસ્તુ કઈથી થઈ?
એટલે દાન જે છે એ ફરજ સમજીને કરેલું દાન, જેના માટે કોઈ પ્રકારની ઈચ્છા આકાંક્ષા નથી, તે દાન, એ દાન એની વાત છે મેન, એ દૈવી સંપત્તિ છે. ત્યાર પછી બીજો શબ્દ છે દમઃ. દમઃ એટલે કે ઇન્દ્રિયોનું દમન. ઇન્દ્રિયોનું દમન એટલે શું? એટલે કે ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી, તે દમન, ઇન્દ્રિયોનું દમન. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દમનનો ઉપચારના સમાધાન માટે એક શ્લોક હતો અધ્યાય 2 ની અંદર, તમને કદાચ યાદ હોય. ઇન્દ્રિયોનું દમન એટલે કે ઇન્દ્રિયો પર સંયમ રાખવો, ના જોવાની વસ્તુ નહીં જોવી, અને ના સાંભળવા જેવું હોય નહીં સાંભળવું, એ બધું. બોલવામાં સંયમ, આ બધી ઇન્દ્રિયોનો સંયમ છે. ખાવાની અંદર સંયમ, જરૂર પૂરતું ખાવું, એ બધું છે ઇન્દ્રિયોનો સંયમ છે. દમ છે, દમ, ઇન્દ્રિયોનું દમન. ઇન્દ્રિયોને રોકી રાખવી એના વિષયોથી, એનું નામ દમન છે. અને એ દમન કરવાનું જે ગુણ છે, સ્વભાવ જે છે, એ દૈવી ગુણ ગણવામાં આવ્યા છે. અને એ કેવી રીતે આ પ્રાપ્ત થાય, એનો ઉપાય, એનું સમાધાન સમજવાનું છે આ રીતે. એ હું તમને કહું. બીજા અધ્યાયની અંદર આપણે બધું આગળ જઈએ છીએ, પણ પાછળનું ભૂલતા જઈએ છીએ. એવું ના થવું જોઈએ, એવું ના થવું જોઈએ. એટલે હું તમને ઘડીએ કોઈ વખત પાછળ લઈ જાઉં છું, જાણી જોઈને લઈ જાઉં છું. એનું કારણ છે કે તમને થોડું કોઈ જગ્યાએ યાદ રહે કે કયો શ્લોક શા માટેનો હતો, એ તમને બરાબર એનું ખ્યાલ આવે. એટલે હું તમને બતાવું એ શ્લોક ક્યાં છે. બીજા અધ્યાયમાં છે. એક મિનિટ, હું જોઉં છું. ઓકે, જસ્ટ બેર વિથ મી. અને એ શ્લોક એવી રીતે મૂક્યો છે ત્યાં આગળ કે હા, 14મો શ્લોક જે છે બીજા અધ્યાયનો 14મો શ્લોક. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયનો નિત્ય સ્થાન તિતિક્ષસ્વ ભારત. એ શ્લોક જે છે એ એના માટેનો છે. એ ખાસ યાદ રાખવા જેવો શ્લોક છે કે ઇન્દ્રિયોના જે આવેગો છે એ બધા નિત્ય આવવા જવા વાળા છે. એટલે તમે ઇન્દ્રિયોનું થોડીક વાર દમન કરશો તો એ ઇન્દ્રિય, કારણ કે એનો આવેગ આવે છે કે આવું ખાઈ લઉં, આવું કરી લઉં, આવું ભોગવી લઉં, એવો આવેગ આવે છે કે હું આ જોઈ લઉં. પણ થોડીક વાર માટે તમે એને સંયમ કરવા પ્રયત્ન કરો, અને એ સંયમ પ્રયત્ન કરશો તો થોડી વારમાં એ પાછો આવેગ જતો પણ રહેશે. એવો એક સમાધાન અહીંયા આગળ આપેલું છે કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો આવવા અને જવા વાળા છે. આવશે ને જશે, એ વિષય આવશે અને પાછો જતો રહેશે. એટલે તારી જોડે અનેક આવા પ્રસંગો આવવાના છે કે જ્યારે તારી સમક્ષ આ વિષય આવવાનો જ છે. અત્યારે જ આવ્યો છે એવું નથી, પછી નહીં આવે એવું બનવાનું નથી. એટલે તું થોડુંક ધીરજ રાખ, એમ કે છે. એટલે ધીરજ રાખ, ઇન્દ્રિયોના વિષયોની માટે ધીરજ રાખવાની સમજણ આપી છે આ શ્લોકની અંદર, બીજાનો 14મો. અને એમાં એ થોડીક ધીરજ રાખે છે આવી રીતે સમજણ રાખીને, તો ઇન્દ્રિયનું દમન કરી શકે છે. આ ઇન્દ્રિય દમનનો એક શું કહેવાય ઉપાય છે ત્યાં. ઇન્દ્રિય દમનનો ઉપાય બીજાનો 14મો શ્લોક ખાસ યાદ રાખવા જેવો છે. ત્યાર પછી જે પછીનો જે છે છઠ્ઠો ગુણ,
પહેલી લાઈનમાં 3 ગુણ, આ પછી બીજી લાઈનમાં 2 ગુણ આપણે ડિસ્કસ કર્યા. અને યજ્ઞશ્ચ, યજ્ઞ એટલે કે યજ્ઞ કરવો. અહીંયા આગળ યજ્ઞ કર્મની મેં એક વખત તમને બીજા કે ત્રીજા અધ્યાયની અંદર એક તમને કહ્યું હતું કે કોને યજ્ઞ કહેવાય, યજ્ઞ કર્મ કોને કહેવાય એની વ્યાખ્યા તમને આપી હતી. આઈ થિંક કેતુલ કોણ છે અત્યારે? હું છું, પ્રીતલ છે ને ક્રીટ અંકલ છે. આઈ થિંક કૃષ્ણકાંત અંકલ નથી. ઓકે, તો કેતુલ તમે બોલો હવે. યજ્ઞની આપણે વ્યાખ્યા એકવાર પહેલા તમને શીખવાડી હતી, યાદ આવે છે? હા હા હા, બરાબર. આપણે ચીટ શીટમાં લખેલું છે. ચીટ શીટમાં લખેલું છે એમ ને? કર્મ અહમતા, મમતા, દ્વેષ, આસક્તિ, ફળની આશા વગર, દંભ વગર. બરાબર. કર્મ માઇનસ અહંતા મમતા, બદલા વગરનું કર્મ વત્તા નિમિત્ત સમજીને કરેલું કર્મ, આસક્તિ વગરનું કર્મ, સહજ કર્મ, અને ફળની આશા વગર, દંભ વગર. આ બધા કોન્સેપ્ટ જે છે એ ભેગા કરો એનું નામ કર્મ યજ્ઞ છે. યજ્ઞ છે. તો આ યજ્ઞ કર્મ એ દૈવી ગુણ છે, દૈવી ગુણ છે. અને યજ્ઞ કર્મ હંમેશા કરવું જોઈએ, યજ્ઞ કર્મ કરવું જોઈએ. તો યજ્ઞ કર્મ કરવું જોઈએ. અને પછી તો આ યજ્ઞ કર્મ જે કરે છે નિત્ય, એ દૈવી ગુણ છે. ત્યાર પછી ત્રીજું જે છે સ્વાધ્યાય. સ્વાધ્યાય, સ્વનું અધ્યયન, એને સ્વાધ્યાય કહેવાય. સ્વનું અધ્યયન, પોતે જાતે અધ્યયન કરે એ સ્વાધ્યાય છે. હવે સ્વનું અધ્યયન પોતે કરવાનું છે, એટલે કે પોતે પોતાની અંદર આપણે જે જાણીએ છીએ જ્ઞાન વિશે, અમે અહીં આધ્યાત્મિક જ્ઞાનની વાત છે. ઓકે, અને એનું પોતે આચરણ કેવી રીતે કરવું, એને કેવી રીતે અમલમાં મૂકવું, આ વિશેનો વિચાર, આ વિશેનું ચિંતન મનન, એને સ્વાધ્યાય કહે છે. એને સ્વાધ્યાય કહે છે. સ્વાધ્યાયનો અર્થ એ પણ છે કે વેદો, પુરાણો, ઉપનિષદો, એનું કહેવાય કે એનું કીર્તન, એનું ગાન, એનું પઠન, એને પણ સ્વાધ્યાય કહે છે. અને સ્વાધ્યાય એક ભક્તિનો એક પ્રકાર પણ છે, એ તો તમને ખબર છે ને. સ્વાધ્યાય ભક્તિનો પણ એક પ્રકાર છે. તો વેદ શાસ્ત્રનું પઠન પાઠન અને ભગવાનના ગુણોનું ચિંતન, આ બધું સ્વાધ્યાયમાં ગણેલું છે. અને પોતાના વિશેનું, પોતે આ બધું જે ઉપનિષદો, વેદોની અંદર જે જ્ઞાન આપ્યું છે એ પોતાની અંદર કેટલું ઉતર્યું છે, કેવી રીતે એને ઉતારવું, આ પ્રકારનું જે ચિંતન મનન નિધિધ્યાસન જે છે એને સ્વાધ્યાય કહે છે. તો આ સ્વાધ્યાય પણ એક પ્રકારનો ગુણ બતાવ્યો છે, દૈવી ગુણ છે. તો સ્વાધ્યાય જે છે એ 7મો ગુણ છે. 8મા ગુણમાં કહ્યું છે તપ. તપ તપ એટલે કે પોતાના સ્વધર્મને માટે સહન કરવું, એમ નામ તપ. પહેલા તો જે પહેલાના ઋષિ મુનિઓ જે વનમાં તપ કરતા હતા એ સાચું તપ છે. પણ આ કળિયુગની અંદર કોઈના માટે અથવા કોઈના જે પ્રહારો હોય છે એ મન વચન કર્મથી જે થતા, એને સહન કરીએ છીએ જે, એ તપ જ છે. એ તપ છે. કોઈનો માનસિક ત્રાસને સહન કરવું બોલ્યા વગર, રાઈટ?
એ તપ છે. તિતિક્ષા જેને કહેવામાં આવે છે એ તપ છે. અત્યારે એને તપ પણ ગણો, વાણીનું તપ. કોઈ ગમે તેમ બોલી જાય તેમ છતાં આપણે મૌન રહીએ, એને સામો જવાબ ના આપીએ, તપ જ છે. એ વાણીનું તપ છે. અને તપની વ્યાખ્યા છે, આઈ થિંક આગળ આવશે 17મા કે 18મા અધ્યાયની અંદર. 3 પ્રકારના તપ, મન, વચન અને કર્મથી તપ કોને કહેવાય, એ બધી વાતો આગળ આવે છે, આગળ ડિટેલમાં આવશે તપની. તો તપ અને ત્યાર પછી જે 8મો જે ગુણ છે આર્જવમ. આર્જવમ એટલે સરળતા. સરળતા એટલે કેવું? સરળતા એટલે શું? સરળતા એટલે કે જે મનમાં છે એ વાણીમાં હોય, અને જે વાણીમાં છે અને મનમાં છે એ કર્મની અંદર હોય. એ સરળતા, એને સરળતા કહે છે. કે મન, વચન અને કર્મ ત્રણેય એક જ સરખું હોય, એને સરળતા કહે છે. એને સરળતા કહે છે. એટલે સરળતાની અંદર આપણે બધાનું કેવું છે, આપણે સરળ દેખાવા માટે તો પ્રયત્ન બધા કરીએ છીએ, પણ ખરેખર સરળ હોતા નથી. સરળ હોતા નથી. એટલે સરળતાનો અર્થ જે મેં તમને કહ્યું કે જેવું મનમાં હોય એવું જ વાણીમાં હોય, અને જેવું વાણીમાં હોય એવું જ આચરણમાં હોય, એ વ્યક્તિ સરળ છે. આપણામાં કેવું છે કે આચરણમાં જુદું છે, મનમાં જુદું છે, અને વાણીમાં જુદું હોય છે. મનમાં હોય એ વાણીમાં નથી હોતું. વાણીમાં સરસ સરસ હોય છે, સારું સારું બોલીએ, અને મનમાં તો દુર્ભાવ હોય, અને ઘણી વખત કર્મથી પણ દુર્ભાવ કરીએ, અને પાછું વાણીથી તો પાછી એની આગળ સામે સારું બોલીએ. તો મન, વચન અને કર્મ ત્રણેયની એકતા નથી. એ કપટ છે. પણ ત્રણેયની જ્યારે એકતા હોય છે, જે મનમાં હોય છે એ જ વાણીમાં, અને એ જ કર્મની અંદર હોય છે, એ સરળતા હોય છે. એટલે દુર્ભાવ કદાચ હોય, મનમાં દુર્ભાવ હોય તો એ તરત બહાર આવે, અને એ પ્રમાણે તમે કર્મ પણ, તો એ સરળતા છે. પણ એ પણ સારું નથી. પણ સદભાવ સાથે મન, વચન ને કર્મની એકતા જે છે એ ખરેખર સરળતા છે. સદભાવ સાથે, મનમાં પણ સદભાવ, વાણીમાં પણ સદભાવ, અને આચરણમાં પણ સદભાવ, એ સરળતા છે. તો આ આર્જવમની વ્યાખ્યા થઈ. તો આ તો પહેલો શ્લોક, દૈવી ગુણ સંપત વિભાગ યોગનો પહેલો શ્લોક જે છે. અત્યારે હવે 9 ને 20 થવા આવી છે, એટલે આપણે આગળ જતા નથી. પણ મારો ક્વેશ્ચન હતો કે તમને કોઈને આ ફર્સ્ટ શ્લોક માટે કોઈને ક્વેશ્ચન છે? ક્વેશ્ચન છે? બધાનો માઇક ચાલુ છે કે બંધ છે? નથી, ના ક્વેશ્ચન નથી. નથી. ઓકે, તો આપણે આજે આગળ જતા નથી. એક જ શ્લોક કરીએ છીએ, આગળ નથી જવું. કારણ કે મેં પહેલા તો ડિક્લેર એમ કર્યું હતું કે આપણે કેન્સલ રાખીશું ભગવદ ગીતાનો ક્લાસ, એટલે બહુ આગળ વધારે જતું રહેવું નથી. એટલે નેક્સ્ટ ટાઈમ રિવિઝન કરીશું ત્યારે. ટાઈમે થઈ ગયો છે આપણો પેલા ભજનનો. હા, બરાબર છે યાર. ઓકે, એટલે 1 મિનિટ સંકીર્તન કરીએ અને પછી એને આ પૂર્ણાહુતિ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ.
ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. તો અહીં આગળ ગીતા સેશન